મેન ભાણે ખાઈ લીધો આજ તો સીઝનનો પહેલો ગોલો। अभी मजा आएगा ना भिड़ो। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। તો હર હર મહાદેવ, કેમ છો? આજના મિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। ને આપણે થઈ ગયા છીએ રેડી થઈને આપણે બેસી ગયા હતા લખવા, કેમ કે આપણે આવી ગયું તો અસાઇનમેન્ટ, એટલે કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો। ને પછી આપણે બહાર નીકળ્યા ત્યાં તો આપણને મળી ગયા નીલભાઈએ તો બુલેટ રાખી દીધું તો હોસ્ટેલની બહાર ઊભું, ને પછી તો ભાઈ એની ગર્લફ્રેન્ડ જોડે વાત કરતા હતા। ત્યાં તો હું આવી ગયો હતી કે મને એ વ્લોગમાં લઈ લેજે। મેં કીધું હારું હાલતા ને એ વ્લોગમાં લઈ લી થોડોક, એને વ્લોગ ઉતારી લીધો આપણે થોડોક। આવી ગયા હોસ્ટેલમાં બાલ્કનીમાં જોયું ત્યાં તો આજ તો કબૂતરભાઈ એની ગર્લફ્રેન્ડ જોડે વાત કરતો હતું। પછી તો આપણે આવી ગયા હનુમાન ચાલીસામાં, આ બધા સેટઅપ કરતા લાગે છે કાંઈક, જોવો તો શું સેટઅપ કરે છે। ત્યાં તો આ ભાઈ કહે કે હું તો CSKનો ફેન છું, એટલે હું તો પીળા જ કપડાં પહેરે। પછી એણે પહેરી લીધા હતા પીળા કપડાં, ને મંથનભાઈ હંતા હતા। પછી તો બધા ભાઈઓ બેસી ગયા હતા હનુમાન ચાલીસામાં, ને હનુમાન ચાલીસા ચાલુ થઈ ગઈ હતી। પછી હનુમાન ચાલીસા તો ચાલુ થઈ ગઈ હતી, પણ આ રોશનભાઈ ક્રિકેટ જોતા લાગે છે, હનુમાન ચાલીસામાં હક નથી ભાઈને તો। પછી ત્યાં સુરેશ કાકા એની વાર્તા ચાલુ કરી દીધી, ને આપણે સાંભળતા હતા હું વાર્તા કરે છે। સુરેશ કાકાએ એનું ભાષણ ચાલુ કરી દીધું હતું, પણ આ બધાને કંઈ હક નહોતું કે એ બધા પોતપોતાની રીતે મસ્તી કરતા હતા પાછળ બેઠા। પછી તો ભાણો આવી ગયો હતો, ને ભાણાએ કાઢી લીધી એની મર્સિડીઝ કાઢી લીધી હતી। મને ક્યાંક લઈ જતો હતો, મેં કીધું ક્યાં લઈ જાય કે બેઠો રહી કે હું લઈ જાઉં છું ક્યાંક। ભાણો લઈ આવ્યો તો આપણને ગુરુકુળ સર્કલની નજીક બજરંગ ગાંઠિયાની બાજુમાં રોયલ ગોલા હાઉસમાં। ગોલા હાઉસ તો છે, પણ હારે લાઈવ કેન્ડી હોતે મળે છે। જો તમારે નેચરલ ટેસ્ટ જોતો હોય તો વહી આવજો રોયલ ગોલા હાઉસમાં, આપણા ભાઈબંધનું જ છે। પછી તો મેન ભાણાએ મંગાવી લીધો તો ગોલો મંગાવી લીધો, એટલે ભાણો ગર્લફ્રેન્ડ હારે વાત કરતો હતો કે સ્ટેપ પાડતો હતો કે ખબર નથી, પણ આપણે મંગાવી લીધો તો ગોલો। આમ જો ગોલો કેવો મસ્ત લાગે, જોવામાં જ એટલો મસ્ત છે। પછી મળી ગયો આપણને કાર્તિક મળી ગયો તો પડીકા લઈને આવેલો જતો। કંઈ નહીં, મળીએ બીજા મસ્ત મજાના વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, હર હર મહાદેવ।